નડિયાદથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલ નવા બિલોદરાની અનેક સોસાયટીઓ વિકાસથી વંચિત. નડિયાદના નવા બિલોદરાના દિનસા પટેલ માર્ગની દયનીય પરિસ્થિતિ જોતા મહાનગરપાલિકાની પોલ ખુલી. મહાનગરપાલિકામાં સમાવેશ એવા નવા બિલોદરામાં 8 થી 10 સોસાયટીઓ આવેલી છે, જેમાં રોડ, રસ્તા, લાઇટ, પાણી જેવી જરૂરિયાત સુવિધાઓથી વંચિત જોવા મળી. સ્થાનિકોની વારંવાર રજૂઆત કરવા છતાં નથી મહાનગરપાલિકા સાંભળતું કે નથી સ્થાનિક ધારાસભ્યો તેમની વેદનાઓને ધ્યાને લેતા તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા. લાઇટ, રસ્તા, પાણી જેવી જરૂરિયાત વસ્તુઓનો અભાવ આ સોસાયટીઓમાં જોતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. 8 થી 10 સોસાયટી વચ્ચે માત્ર એક જ પાણીનો બોર હોવાથી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. સોસાયટીમાં રાત્રિ દરમિયાન થાંભલા પર એક પણ લાઇટ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે, જેને કારણે રાત્રિ દરમિયાન કોઈ પણ રિક્ષા સોસાયટીઓમાં આવવા તૈયાર નથી થતી તેવો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે. નવા બિલોદરાનો મુખ્ય માર્ગ ખૂબ જ ખરાબ ખાડા ટેકરાવાળો થઈ ગયો છે, જેને કારણે બાળકોના સ્કૂલના સાધનો પણ અંદર આવી શકતા નથી. આવનારા સમયમાં જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાને અને સ્થાનિક તંત્રને ચીમકી આપવામાં આવી. રિપોર્ટર ઉમંગ શર્મા, જનતા 9 લાઈવ. કયો એરિયા કહેવાય? નવા બિલોદરા. થોડા આગળ આવી જાવ. બસ ગમે 50 ડૉક્ટરના રાખવા પડે સાહેબ.